વાટીને વઘાર્યું છે. તો આજે રોટલા નહીં બને કેમ કે લોટ થોડોક જ છે તો ના થઈને. તો મેં વિચાર કર્યું કે આ ખીચડી શાક જ બનાવી દઈએ. સાંજે બનાવીશું થોડા રોટલા અને શાક ખીચડી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના 9:22 થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો બધા મજામાં જ રહો. દ્વારકાધીશ બધાને સાચા સારા રાખે. તો મિત્રો, 9:30 વાગવા આવ્યા છે એટલે 9:22 થઈ છે. તો મસ્ત કામ પતી ગયું, પાણી બધું ભરી લીધું. હવે જમવા બનાવવાની તૈયારી કરું છું. પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, ચશ્મા પહેરી લો, મારા હાથમાં જ હતા. તો મિત્રો, હવે છે ને લોટ થઈ રહ્યો છે. હવે જોઉં છું કેટલો લોટ નીકળે છે. જો વધારે લોટ નીકળશે તો રોટલા જ બનાવીશ ને થોડોક લોટ હશે કેમ કે એટલું ના થઈ રહે ને બકા. બધાને ખાવા જોઈએ. ભાઈને હવે આવી છે ઠંડી. તો હવે સવારના થોડી ઠંડી લાગે છે અને રાત્રે પણ ઠંડી લાગે છે. તો હવે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે. તો હવે જમવાનું તો જોઈએ જ, ભલે જે મળે એ, પણ ખાવા તો જોઈએ જ નહીં. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. થોડું ડુંગળી બટાકા લઈને આવી અને લોટ તો આટલો જ નીકળ્યો, જો થોડોક જ. હવે આટલા લોટના રોટલા તો થાય પણ નહીં, 3-4 જેવા થાય. તો વિચારું છું ચોખા વાણી કાઢું અને ખીચડી બનાવી દઉં, ખીચડી શાક. મિત્રો, આમાં ખીચડી અને આમાં ડુંગળી બટાકાનું શાક, મસ્ત લસણ એવું મસ્ત મરચું બધું મસ્ત વાટીને વઘાર્યું છે. તો આજે રોટલા નહીં બને કેમ કે લોટ થોડોક જ છે તો ના થઈને. તો મેં વિચાર કર્યું કે આ ખીચડી શાક જ બનાવી દઈએ. સાંજે બનાવીશું થોડા રોટલા અને શાક ખીચડી. મિત્રો, જમવાનું બની ગયું. તુવેર દાળની મસ્ત ખીચડી બનાવી અને ડુંગળી બટાકાનું શાક મસ્ત લસણિયું મરચું વાટીને રસાવાળું બનાવ્યું કેમ કે ખીચડીમાં થોડું રસાવાળું ખાઈએ તો સારું લાગે. તો મારું જમવાનું બની ગયું છે. ખીચડીને શાક, આજે રોટલા નથી ખાવાના. તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. આજે ખીચડી શાક, લોટ નહોતો એટલે રોટલા નથી કર્યા. હવે સાંજે જોઈશું, જો દરે જશે, દળનું કરીને મૂકી આવીશું. દરે જશે તો સાંજે રોટલા બનાવીશું, કાં તો કાલે દળનું મળશે તો કાલે રોટલા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.